નમસ્કાર. આપણે રોજબરોજ કેટલી બધી વાતો કરીએ છીએ, પણ ક્યારેય વિચાર્યું છે કે અમુક શબ્દો કેવી રીતે આપણી વાતમાં જાણે જાન પૂરી દે છે? હા, આજે આપણે એવા જ જાદુઈ શબ્દોની વાત કરવાના છીએ, એટલે કે વિશેષણ. આ એ શબ્દો છે જે સાવ સાદા વાક્યોને પણ એકદમ જીવંત અને રંગીન બનાવી દે છે. સારું, તો ચલો આને એકદમ સરળ રીતે સમજીએ. અહીંયા સ્ક્રીન પર એક વાક્ય છે, આ મુકેશ છે, બરાબર? એકદમ સીધું અને સરળ. આપણને ખબર પડી કે આ મુકેશ છે, પણ મુકેશ વિશે બીજું કંઈ ખબર પડી? ના, બસ ખાલી ઓળખાણ થઈ. પણ હવે જુઓ, જો હું ફક્ત એક શબ્દ ઉમેરી દઉં તો વાક્ય કેવું બદલાઈ જાય છે? આ હોશિયાર મુકેશ છે. જોયું? ખાલી એક શબ્દ હોશિયાર ઉમેર્યો અને આપણને મુકેશના ગુણ વિશે, એના વ્યક્તિત્વ વિશે તરત જ કંઈક જાણવા મળ્યું. બસ આ જ તો છે વિશેષણનું કામ, વિશેષણનો જાદુ. તો આ વિશેષણોની આખી દુનિયાને બરાબર સમજવા માટે આપણે આ 4 ભાગમાં આગળ વધીશું. પહેલા આપણે જોઈશું કે એ સંજ્ઞામાં અર્થ કેવી રીતે ઉમેરે છે, પછી એના ગુણ અને સંખ્યા જેવા પ્રકારો જોઈશું, ત્યાર પછી સર્વનામ અને એના સ્વરૂપના તફાવતો પર નજર નાખીશું, અને છેલ્લે એક મજેદાર વાત, વિશેષણનું પણ વિશેષણ. ચાલો તો શરૂઆત કરીએ આપણા પહેલા વિભાગથી અને સમજીએ કે વિશેષણનો મૂળભૂત વિચાર શું છે, એ ખરેખર છે શું. વ્યાખ્યા પ્રમાણે વિશેષણ એટલે એવો શબ્દ જે સંજ્ઞાના અર્થમાં કંઈક ઉમેરે, એના ગુણ કે સ્થિતિ વિશે વાત કરે. બીજા શબ્દોમાં કહીએ તો એનું મુખ્ય કામ જ સંજ્ઞા વિશે વધુ માહિતી આપવાનું છે. જ્યારે પણ આપણે પૂછીએ ને કેવો, કેવી, કેવું, એનો જે જવાબ મળે એ મોટાભાગે વિશેષણ હોય છે. એ આપણા મગજમાં ચિત્રને વધુ સ્પષ્ટ બનાવે છે. હવે અહીંયા એક વાત સમજવી ખૂબ જરૂરી છે, જ્યાં મોટા ભાગના લોકો ગૂંચવાઈ જાય છે. વિશેષણ અને ક્રિયાવિશેષણ વચ્ચેનો ફરક. જુઓ, વિશેષણ હંમેશા કોઈ સંજ્ઞા એટલે કે વ્યક્તિ, વસ્તુ કે જગ્યાના ગુણ બતાવે. જેમ કે રમેશ હોશિયાર છે. અહીં હોશિયાર કોણ છે? રમેશ. જ્યારે ક્રિયાવિશેષણ ક્રિયાપદ એટલે કે કોઈ ક્રિયા કેવી રીતે થઈ એ બતાવે. જેમ કે તે ધીમે ધીમે ચાલે છે. અહીં ધીમે ધીમે શું છે? ચાલવાની રીત. આટલો નાનકડો પણ ખૂબ જ મહત્વનો તફાવત છે. ચાલો હવે આગળ વધીએ અને વિશેષણના કેટલાક સામાન્ય પ્રકારો પર નજર કરીએ. એવા પ્રકારો જેનો આપણે રોજબરોજની વાતચીતમાં કદાચ સૌથી વધુ ઉપયોગ કરીએ છીએ. આમાં સૌથી પહેલો અને સૌથી સામાન્ય પ્રકાર છે ગુણવાચક વિશેષણ. અને જુઓ, નામ પરથી જ ખબર પડી જાય છે કે આ શું કરે છે. એ સંજ્ઞાનો ગુણ બતાવે છે. આને આપણે સહેલાઈથી સમજી શકીએ. જેમ કે કોઈ વસ્તુનો રંગ બતાવતા શબ્દો લાલ, લીલું, વાદળી. કોઈ વસ્તુનો સ્વાદ બતાવતા શબ્દો કડવું, ખાટું, મીઠું. કે પછી કોઈ વસ્તુનો આકાર જેમ કે ગોળ, લંબચોરસ. આ બધા જ ગુણવાચક વિશેષણો છે. એના પછી આવે છે સંખ્યાવાચક વિશેષણ. આ પણ એકદમ સીધું છે. આ એવા શબ્દો છે જે કોઈ સંજ્ઞાની ચોક્કસ સંખ્યા બતાવે અથવા તો એનો ક્રમ બતાવે. એટલે કે કોઈ વસ્તુ કેટલી છે અથવા કેટલામાં નંબરે છે એ જણાવે. જેમ કે અહીંયા જુઓ, વર્ગમાં 40 વિદ્યાર્થીઓ હાજર છે. અહીંયા આપણે સવાલ પૂછીએ, કેટલા વિદ્યાર્થીઓ? તો જવાબ શું મળે? 40. તો આ 40 જે છે એ થયું સંખ્યાવાચક વિશેષણ, એકદમ ચોક્કસ આંકડો. હવે આના જેવું જ પણ થોડું અલગ છે પરિમાણવાચક વિશેષણ. સંખ્યાવાચક આપણને ચોક્કસ આંકડો આપે છે, ખરું ને? પણ પરિમાણવાચક આપણને ચોક્કસ સંખ્યા નથી આપતું. એ આપણને જથ્થો, માપ અથવા રકમનો એક અંદાજ આપે છે. એ કેટલું એનો જવાબ તો આપે, પણ ગણી શકાય એ રીતે નહીં. આના ઉદાહરણો કેવા હોય? જેમ કે થોડું, ખૂબ, વિશાળ, ભરપૂર, અઢળક. આ બધા શબ્દો. દાખલા તરીકે આપણે કહીએ કે મને થોડું પાણી આપો, તો આમાં થોડું શબ્દથી આપણને જથ્થાનો ખ્યાલ તો આવે છે, પણ કોઈ ચોક્કસ માપ નથી મળતું. આ જ છે પરિમાણવાચક વિશેષણ. સારું, તો અત્યાર સુધી આપણે સામાન્ય પ્રકારો જોયા. હવે આપણે વિશેષણના બંધારણ એટલે કે એના સ્ટ્રક્ચરને લગતા કેટલાક રસપ્રદ પ્રકારોને સમજીશું. આમાંથી પહેલું છે સાર્વનામિક વિશેષણ. આ એક મજેદાર કોન્સેપ્ટ છે. આમાં હોય છે તો સર્વનામ, પણ જ્યારે એ કોઈ સંજ્ઞાની આગળ આવી જાય ત્યારે એ વિશેષણ તરીકે કામ કરવા લાગે છે. આના પણ અમુક પેટા પ્રકારો છે, જેમ કે દર્શક, જે ઈશારો કરવા માટે વપરાય, આ ઘર, પેલા લોકો,
પછી છે સાપેક્ષ, જે સંબંધ બતાવે, જેવા કર્મ એવા ફળ. અને ત્રીજું છે પ્રશ્નવાચક, જેનો ઉપયોગ પ્રશ્ન પૂછવા થાય છે. કયો છોકરો? શું વાત? હવે આવે છે સ્વરૂપવાચક વિશેષણ, અને આ ગુજરાતી વ્યાકરણ માટે ખૂબ જ મહત્વનો મુદ્દો છે. આમાં વિશેષણોને એ રીતે વર્ગીકૃત કરાયા છે કે શું એ સંજ્ઞાના લિંગ પ્રમાણે પોતાનું સ્વરૂપ બદલે છે કે નહીં. આના આધારે એના બે મુખ્ય પ્રકાર પડે છે. આ ટેબલમાં આ તફાવત એકદમ સ્પષ્ટ થઈ જશે. એક બાજુ છે વિકારી વિશેષણ. વિકારી એ છે જેમાં વિકાર આવે, જે બદલાય, જેમ કે મોટો શબ્દ. પુલ્લિંગ સંજ્ઞા છોકરો સાથે એ મોટો રહે છે, પણ સ્ત્રીલિંગ સંજ્ઞા છોકરી સાથે એ મોટી થઈ જાય છે. જોયું? રૂપ બદલાયું. હવે બીજી બાજુ જુઓ, અવિકારી વિશેષણ. અવિકારી એટલે જેમાં કોઈ ફેરફાર ન થાય, જેમ કે સુંદર શબ્દ. એ સુંદર છોકરો અને સુંદર છોકરી બંને માટે એક સરખો જ રહે છે. આ વિકારી અને અવિકારીનો ભેદ સમજવો ખૂબ જ અગત્યનો છે. અને હવે આપણે પહોંચી ગયા છીએ આપણા છેલ્લા અને સૌથી રસપ્રદ વિભાગ પર. અહીં આપણે વાત કરીશું વિશેષણના પણ વિશેષણની. હા, તમે બરાબર સાંભળ્યું. ક્યારેક વિશેષણના અર્થમાં વધારો કરવા માટે પણ એક શબ્દ વપરાય છે. ચાલો જોઈએ કેવી રીતે. તો વિશેષણનું વિશેષણ એટલે શું? એ એક એવો શબ્દ છે જે મોટાભાગે ક્રિયા વિશેષણ હોય છે, જે બીજા કોઈ વિશેષણના અર્થમાં ફેરફાર કરે છે. સામાન્ય રીતે એ વિશેષણના અર્થને વધુ તીવ્ર, વધુ જોરદાર બનાવવા માટે વપરાય છે. આપણે એક સાદું ઉદાહરણ લઈએ. વાક્ય છે, તે સુંદર મકાન છે. આ વાક્યમાં મકાન સંજ્ઞા છે અને એ કેવું છે? સુંદર. તો સુંદર આપણું વિશેષણ થયું. પણ હવે જો મારે કહેવું હોય કે મકાન સામાન્ય સુંદર નહીં પણ ઘણું વધારે સુંદર છે, તો હું શું કહીશ? તે ખૂબ સુંદર મકાન છે. અહીં ખૂબ શબ્દ કોના માટે વપરાયો છે? મકાન માટે? ના, એ સુંદર શબ્દ માટે વપરાયો છે. એ સુંદરની તીવ્રતા વધારી રહ્યો છે. તો અહીં ખૂબ એ સુંદર વિશેષણનું પણ વિશેષણ છે. તો આજે આપણે વિશેષણના ઘણા બધા પાસા જોયા, એના પ્રકારો, એના નિયમો અને એનો ઉપયોગ. હવે છેલ્લે એક વિચારવા જેવો સવાલ. આપણે રોજની વાતચીતમાં કદાચ ધ્યાન આપ્યા વગર જ કેટલા બધા અને કેવા કેવા વિશેષણો વાપરતા હોઈશું. હવે જ્યારે પણ કોઈની સાથે વાત કરો કે કંઈક વાંચો, ત્યારે આ વિશેષણો પર ધ્યાન આપવાનો પ્રયત્ન કરજો. જોજો, ભાષાની મજા જ કંઈક ઓર આવશે.